બક્સરાના ગોડલિયા ચોકમાં અમરેલી લોકસભા કોંગ્રેસ ઉમેદવાર જેનીબેન ઠુમરીને જાહેર સભામાં ઉલટી ગંગા જોવા મળી। ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ સહિત ટીમે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો। તાલુકા કોંગ્રેસ પ્રમુખે કોંગ્રેસનો ખેસ પહેરાવી આવકાર્યા। ગુજરાતમાં લોકસભા ચૂંટણીને હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા પ્રચાર પ્રસાર વેગવતો કર્યો। અમરેલી લોકસભા કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમરે બક્સરા શહેરના ગોડલિયા ચોક ખાતે જાહેર સભા યોજીને પરિવર્તન લાવવા અપીલ કરી। એક મત પંચાને આપો અપીલ સાથે જેનીબેન ઠુમરે ભાજપ સરકાર ઉપર પ્રહાર કર્યા હતા। તબક્કા સુધીમાં મતદાન 7 તારીખે કરવાનું છે। જે લહેર અમે જોઈ રહ્યા છે, પરિવર્તનની લહેરમાં તમે ચાલી રહ્યા છો, ત્યારે અમે તમારી સાથે ભળીને તમારો પ્રચાર કરવા માટે તૈયાર છે। ત્યારે આ બધા જને મને મેસેજ કર્યો, જેમના નામ લઉં છું એ બધાને હું ખૂબ હૃદયપૂર્વક આવકાર આપું છું ને પછી મારી વાતની શરૂઆત કરીશ। સાથે અહીંયા ભારતીય જનતા પાર્ટી લઘુમતી મોરચાના પ્રમુખ સહિતની ટીમ કાળુભાઈ, ઇમ્તિયાઝભાઈ, નાઝીરભાઈ, શબીરભાઈ, જાવેદભાઈ, એઝાદભાઈ ખોખર, ઉમંગભાઈ પરમાર, જીનાણીભાઈ, યુનુસભાઈ, આ બધા જ ને અહીંયા કોંગ્રેસ પરિવાર ખૂબ હૃદયપૂર્વકનો આવકાર આપે છે। હું સાથે વિનંતી કરી। અમરેલી લોકસભા કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમરે બક્સરા શહેરના ગોડલિયા ચોક ખાતે જાહેર સભામાં ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ યુનુસ શેખ સહિત ટીમે કોંગ્રેસનો ખેસ ધારણ કરતા ભાજપમાં ભૂકંપ સર્જ્યો। લોકસભા કોંગ્રેસ ઉમેદવાર જેનીબેન ઠુમરની ઉપસ્થિતિમાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ બાબુભાઈ દુધાતે ભાજપાના કાર્યકર્તાને કોંગ્રેસનો ખેસ પહેરાવી આવકાર્યા હતા અને આવનારા દિવસોમાં કોંગ્રેસના ઉમેદવાર જંગી બહુમતીથી વિજય થાય તેવા પ્રયાસો કર્યા હતા। મારું નામ અનિલ શેખ, શહેર કોંગ્રેસ પ્રમુખ। આજે 14 અમરેલી લોકસભાની જે જેનીબેન માટે જાહેર સભા રાખવામાં આવેલી હતી, તેમાં તમામ સમાજના, તમામ વર્ગના, વેપારી વર્ગ, તમામ લોકો આજે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને જેનીબેનને જોરદાર સમર્થન આપેલ છે। તેમજ અહીંથી બગસરાથી જેનીબેનને લીડ મળશે એવી અમે ખાતરી આપીએ છીએ। આજે લઘુમતી સમાજના જે હોદ્દાવાળા હતા, ભાજપના હોદ્દાવાળા, એ આજે અમારો કોંગ્રેસનો ખેસ પહેરી અને અમારા કોંગ્રેસમાં આજે જોડાણા છે। આજે ભાજપમાં ભય, ભૂખ અને ભ્રષ્ટાચારથી ત્રાસીને આજે અમારા કોંગ્રેસનો ખેસ પહેરેલ છે, જેમાં લઘુમતી મોરચાના પ્રમુખ તેમજ એની આખી ટીમ આજે કોંગ્રેસમાં જોડાણી છે। આવનારી લોકસભામાં અમારા ઉમેદવાર શ્રી જેનીબેન છે એ 1 લાખ મતની લીડથી જીતશે। આ તકે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત, તાલુકા કોંગ્રેસ પ્રમુખ બાબુભાઈ દુધાત, અનિલભાઈ શેખ સહિત કોંગ્રેસ કાર્યકર્તાઓ અને ખેડૂતો, વેપારીઓ સહિત હોદ્દેદારો બહોળી સંખ્યામાં ઉપસ્થિતિમાં જાહેર સભા યોજાઈ। અશોક મળવર, હિન્દ ટીવી ન્યૂઝ, અમરેલી।